તો બીજી તરફ ચોમાસા દરમિયાન વાવાઝોડા સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખાસ ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો છે, તેમજ સ્ટાફ અને ડોક્ટરોની નિમણૂક પણ સ્ટેન્ડ બાય રહેશે. પોરબંદર જિલ્લો રાજ્યના દરિયાકાંઠેનો જિલ્લો રહેલ છે. પોરબંદર જિલ્લામાં 100 કિલોમીટરથી વધુ દરિયાકાંઠો આવેલ છે, જેથી ચોમાસા દરમિયાન દર વર્ષે વાવાઝોડા સહિતની કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. આ પ્રકારની કુદરતી આફતોને પહોંચી વળવા માટે દર વર્ષે વહીવટીતંત્ર ખાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટને અંગેની તૈયારીઓ કરે છે અને જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવે છે. આવી કુદરતી આફતો તેમજ ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર ઉપરાંત પોરબંદરની જિલ્લા કક્ષાની ભાવસીજી હોસ્પિટલના તંત્ર દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે. હોસ્પિટલમાં વાવાઝોડા સહિતની કુદરતી આફતો સમયે પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેન્ક, જનરેટર સહિતની સુવિધા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હોસ્પિટલમાં વાવાઝોડા સહિતની કુદરતી આફતો સમયે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ખાસ 2 જનરેટર તેમજ પાવર સેવર વેન્ટિલેટર ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તેમ 20,000 લીટર ઓક્સિજન લિક્વિડ ઓક્સિજન ટેન્કમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સરકારી ભાવસીજી હોસ્પિટલના વાવાઝોડા સહિતની કુદરતી આફતો માટે ખાસ વોર્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સહિતના મેડિકલ સાધનો તેમજ સ્ટાફ અને ડોક્ટરોની પણ નિમણૂક કરવામાં આવશે. તેમજ ચોમાસા દરમિયાન વાવાઝોડા તેમજ કુદરતી આફતોને પહોંચી વળવા હોસ્પિટલના સ્ટાફને પણ ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. હું ડૉક્ટર અનિરુદ્ધ તિવારી, ઇન્ચાર્જ CDMO અને તબીબ અધિક્ષક GMRS હોસ્પિટલ પોરબંદર. સર, જે આપાતકાલીન સ્થિતિમાં કદાચ આપણે હોસ્પિટલની જે કોઈ સગવડતા હોય તે બાબતે જણાવશો? અત્યારે આપણે ત્યાં વાવાઝોડા કે કુદરતી આફત કે વર્ષા ઋતુનું આયોજન એના માટે અમારે હોસ્પિટલ में हमारा अधिकारियों ने हमारे द्वारा सारी तैयारियों કરવામાં આવેલી છે. એના માટે દરેક વસ્તુ મેં કે લોજિસ્ટિક સપોર્ટ અને મેનપાવર અને ઓક્સિજન બધી રીતે અમે આની આવરી લીધી છે. ઓક્સિજન જોઈએ તો આપણે પાસે 20,000 ટનનો ઓક્સિજન પ્લાન્ટ છે. એ સિવાય આપણે પાસે પર્યાપ્ત આપણે પાસે એના માટે સિલિન્ડર છે, જમ્બો સિલિન્ડર પણ છે અને નાના સિલિન્ડર પણ છે, એટલે કોઈ પણ ઇમરજન્સી પહોંચી વળવા માટે પર્યાપ્ત છે. એ સિવાય ઇલેક્ટ્રિક માટે અમારે ત્યાં ઇલેક્ટ્રિકની કામગીરી અત્યારે દરેક વાયરિંગ તપાસાઈ લેવાઈ ગઈ છે. અમારે ત્યાં લગભગ 150 જેવા એર કન્ડિશનર છે. અમારા ઇલેક્ટ્રિક એન્જિનિયર સંજયભાઈ દ્વારા દરેકની ચેકિંગ ને ઇન્સ્પેક્શન થઈ ગયું છે અને બધા ફંક્શનલ છે અત્યારે. એ સિવાય જે છે વેન્ટિલેટર સિસ્ટમ હોય કે જનરેટર હોય, હોસ્પિટલમાં 2 જનરેટરો છે. એ જનરેટર બી અમારે અત્યારે ચાલુ છે અને અમે ડીઝલનું પર્યાપ્ત જથ્થો અમારી તરફથી આપવામાં આવેલું છે ત્યાં ને હાજર સ્ટાફ છે આપણી પાસે. આગની કોઈ ઘટના બને, કોઈ બર્ન્સ વોર્ડમાં શું સુવિધા હોય? બર્ન્સ વોર્ડમાં અમારે ત્યાં કોઈ પણ સગવડ ઊભી થાય ને, મતલબ એ ઘટના બને તો અમારે ત્યાં દવાઓ પર્યાપ્ત છે. અમારે ડૉક્ટર 24 કલાક ત્યાં ઉપલબ્ધ છે. બર્ન્સ વોર્ડ અમારે એર કન્ડિશન છે ને એ અમારી પાસે નિષ્ણાત સર્જન પણ છે. તો એવું કંઈ પણ બનાવ બને તો અમારા એવી સ્થિતિ પહોંચવા માટે પર્યાપ્ત સુવિધા અમારે ત્યાં હોસ્પિટલમાં છે. અત્યારે 274 બેડ છે. અમે અમારે ત્યાં દરેક જગ્યા બેડ છે. ICUમાં 20 બેડ છે. એ રીતે દરેક ડિપાર્ટમેન્ટમાં જેરેટિક વોર્ડ છે, ઇમરજન્સી વોર્ડ છે, મેડિકલ, ફિમેલ મેડિકલ, સર્જિકલ, ENT ડિપાર્ટમેન્ટ અને પછી ગાયનિક છે. તો દરેક જગ્યાએ અમારે ત્યાં પૂરતા બેડ છે અને કોઈ પણ સંજોગોમાં સ્થિતિ ઊભી થાય તો એ અમે પહોંચી વળીશું. તો બીજી તરફ ભાવસીજી સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ રાજાશાહી વખતનું આવેલ છે. આ બિલ્ડિંગમાં જર્જરિત ભાગ ચોમાસા તેમજ વાવાઝોડા સમયે ધરાશાયી ન બને તે માટે આગમચેતીના ભાગરૂપે જર્જરિત વિસ્તારનું સર્વે હાથ ધરી તેમનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા પણ હોસ્પિટલના તંત્રએ સૂચના આપવામાં આવી છે. હાલમાં રાજકોટનો અગ્નિકાંડ ચર્ચામાં છે, ત્યારે આવી કોઈ દુર્ઘટના બને તો પોરબંદર સિવિલ હોસ્પિટલમાં આવેલ બર્ન્સ વોર્ડમાં સંપૂર્ણ સુવિધા હોવાનું પણ સિવિલ સર્જને જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.